તો જોઈ શકો છો પાણી આવે છે, પાણી એટલું છે આ રીતે ધોરિયા માંડેલું છે. હેલો ગાઈઝ, મારા નવા વ્લોગમાં સ્વાગત છે. હું છું હર્ષદ. તો વાડીમાં મગફળી છે, તો તમને મગફળી દેખાડું અને વાડી દેખાડું, વાડી આવવાનો રસ્તો દેખાડું. તો મારો ફૂલ વિડીયો જોજો. તો જોઈ શકો છો આ ગીરવાડી છે, ગીરવાડીમાં જવાનો રસ્તો તમને દેખાડું. તો આ રસ્તો આથી આવે છે, આ રસ્તેથી આપણે આવવાનું અને આ વાડી છે. આ રસ્તો જાય છે, જંગલ બાજુ જાય છે. તો તમને વાડી દેખાડું, વાડીમાં શું શું છે. તો આપણે અંદર જઈશું વાડી. તો વાડીમાં આપણે અત્યારે આવી ગયા છીએ. જોઈ શકો જુવાર છે. તો આપણે અંદાજી કેરે ને કેરે બાજુમાં જોઈ શકો છો વાડીઓ છે. આ એક વાડી પછી જંગલ. તો આપણે પહોંચી ગયા છીએ. કવે. કવે જોઈ શકો છો કુંડી છે. તો કુંડી એટલી ભરેલી છે પાણીની. પક્ષીઓ અને જનાવરો પાણી પીવા આવે છે કુંડી. જોઈ શકો છો વાસણમાં પાણી પીર્યું છે. તો આમાં સકલા પાણી પીવે છે. સકલી તમે જોઈ શકો આપણે પાણી પી પાછી ઉપર વહી ગઈ લીમડે. જોઈ શકો છો પાણી આવે છે, પાણી એટલું છે આ રીતે ધોરિયા માંડેલું છે. બાજુમાં છે કૂવો છે. તો પાણીની સ્પીડ એટલી છે. તો આ રીતે પાણી આવે છે. પાછળ જો ડબ્બો છે, પપૈયાનું ઝાડ છે. તો પાણી બધું ભેગું થાય છે. આ રીતે ભેગું થાય છે. આ રીતે ધોઈ જાય છે. જોઈ શકો પાણી કેટલું આવે છે, તો એટલું ધરતીમાં મરે છે. એટલો તડકાનો તાપ છે. તો જમીન પોષી કરવા તો પાણી ચાલુ કર્યું છે. જમીન પોષી પડે તો એટલા ઓછા ઢેપાવું છે. તો જોઈ શકો આ ઘઉં હતામાં. તો નીકળ્યા પછી આવી થઈ ગઈ જમીન. તો આપણે અત્યારે મગફળી પહોંચી ગયા છીએ. મગફળીની અંદર ઉભા છે. તો જોઈ શકો તો મગફળી આવડી છે. બાજુમાં છેડો છે, તમે છેડો દેખાડો થોડા નીકળી થાય છે. તો બધું જોઈ જશે. તો જોઈ શકો લીલી સમ ઉભી છે મગફળી. જોઈ શકો આવા દાણા છે. તો આપણે જઈ બહાર જઈશું રસ્તામાં. તો રસ્તો જોઈ શકો વાળી અહીંથી બીજી બધી વાડી શરૂ થઈ છે. જોઈ શકો જુવાર અને કેરા. કેટલા કેરા છે જુવારની. જુવારી આવી છે. લીમડામાં લીંબોળી તમે દેખાડો કાચી લીંબોળી આવી છે. આકાશમાં વાદળા આવું છે વાતાવરણ. આકાશમાં વાદળા તો નથી. તો આ બધું જુવાર છે ને આ છે મગફળી. બાજુમાં છે. તો આપણે સવારે કાઢવાની. સવારે કઈ રીતે નીકળે એનો વિડીયો કાલે બનાવે. તો જોઈ શકો છો પાણી આ રીતે હાલ્યું જાય છે. તમે અવાજ સાંભળતા હશો. હવે પથ્થરમાં પાણી આ રીતે ધોરિયો છે, ધોરિયામાં પાણી હેંચાય. તો એટલું પાણી છે. તો આ કેરો છે. તો કેરામાં આ રીતે પાણી જાય છે. તો જોઈ શકો છો પથ્થર છે. ધોરિયામાં એ રીતે મૂકેલા છે. ધોરિયો ન ધોવે તે માટે. તો કાલે આપણે આમાં ક્રિએટ કર્યું હતું. તો તમે દેખાડો એટલું ભેજ છે.
જોઈ શકો છો આટલો ધોરિયો લાંબો છે. વાંથી જોર લઈને અહીંયા સુધી